તો ગાઈસ તમારા બધા કમેન્ટ ને જોઈને અમે લઈને આવ્યા છીએ 12 કલાકનો ચેલેન્જ. આપણા 12 વાગી ગયા છે. ભગવાન પૂરે મોરે કોઈ જાગતું નહીં, બીક પણ થોડી લાગે છે. તો આજે આપણે રહેવાના છીએ આ સર્કલ ની અંદર. તો આ સર્કલ આપણે બનાવ્યું છે આપણા ધાબા ઉપર. તો આપણે રહેવાના છીએ પૂરા 12 કલાક. તો આપણે આ ચેલેન્જ 6:30 સ્ટાર્ટ કરીશું. તો વહેલા 6:30 બહાર નીકળીશું. તો આપણી ચેલેન્જ જોવા માટે આવ્યો છે રણસિંહ અને પૂનમ. રેડી? જોવા માટે રેડી? તો આપણી પાસે આવ્યો છે રણસિંહ. તો રણસિંહ ગાવાનો છે ગીત. આપણે બહુ ઘણા સમય પછી ગીત ગવડાવવાના છીએ. તો રણસિંહ ગીત ગાઈ લે. હો સૂરજ ભુવાજીની પૂર્વા ફઈએ મજા કરી, પીએસ સરકારના નોમની રચના કરી. સૂરજ ભુવાજીની પૂર્વા ફઈએ મજા કરી, પીએસ સરકારના નોમની રચના કરી. વાહ ભાઈ વાહ, એક નંબર ગીત ગાયું. તો આપણે નાઇટ સર્વાઈવર માટે લાયા છીએ આપણા ખાવા માટેની વસ્તુ. પહેલા છે મોટી વેફર, તો 20 બિસ્કિટ, પાખરવડી. પછી આપણી પાસે છે 2 મેગી અને બીજો સામાન છે તપેલી અને ગળણી ચા મેળવા માટે. તો આપણા ભાઈ 3 ઈટો 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 મેલી ચેડે પડ્યા યાત્રા બહુ દેશી સુલો બનાવશું આપણે. બીજી છે લાઇટ માટે રિંગ, આપણા માઇક છે, પછી લોબુ કરવા માટે બોળ ને 2 પાણીની બોટલ. તો આપણને કેમેરા રીતે અને સપોર્ટ કરવા માટે મારો ભાઈ જીગર આવ્યો છે. તો આપણે સર્કલમાંથી બહાર નીકળ્યા તો આપણે થઈ જાવ ચેલેન્જની બહાર અને આઉટ. તો આપણો ઓફિશિયલી ચેલેન્જ થઈ ગયો સ્ટાર્ટ. તો 6:30 થઈ છે. તો હું હવે સર્કલની બહાર નહીં થઈ કહું. પગ બહાર મેલ્યો તો સીધો આઉટ. તો એ માટે હવે ને આપણે આટલા રહેવાનું હોય તો આપણે આરામથી હવે સુઈ જઈએ. આટલા આર્યું આપણો ઓશિંગુદ આવી ગયું મસ્ત. તો મિત્રો આપણે 4 મિનિટ થઈ ચેલેન્જને. અને જીગર જો છે લાઇટનો ઓર કરવા માટે, જેમ કે રાતે લાઇટની તો જરૂર પડશે. વસ્તુ પણ રેડી પડે એવું રિંગ લાઇટ લાવ્યા છીએ, પણ લાઇટ તો કરવી પડશે ને. તો આજે છે આઈપીએલની મેચ ગુજરાત અને પંજાબની. તો આપણે એ બોને 11 વાગ્યા સુધી ટાઈમ તો નીકળી જાય. જેમ કે 11 વાગ્યા સુધી મેચ ચાલુ હોય તો આપણે આ ફોનની અંદર મેચ જોશું. મોજ પડી જાય. ગુજરાતનો બહુ મોટો ફેન છું, એ માટે ગુજરાત જીતે. તો મિત્રો આપણે એક સમસ્યા આવી. કેમ કે તમે વાદળો જુઓ, વાદળો અંધાર્યા છે, વરસાદ આવવાની શક્યતા પણ છે. આપણો 30 તારીખની કે 31 તારીખની આગાહી. આજે 31 તારીખ. તો આજ 31 તારીખની આગાહી પણ હતી. તો શું વરસાદ આવશે? જો વરસાદ આવશે તો તમને પહેલથી કહીએ કે વરસાદ આવશે તો આપણે બહાર નીકળી જવું. તો આપણે ટોસ ચાલુ હોય અને મારા એકલા માટે આવી છે ચા. બધા બેસી રહ્યા. ક્યાંથી પકડાઈ ચા? કોણ ટોસ જીત્યું? ટોસ કોણ જીત્યું? ટી લખેલું હતું, ટ્રોફી હતો. શ્રેયસ અય્યર જીત્યો લગભગ કરીને એવું લાગે. તો આપણે અંધારું થઈ ગયું હોય તમે જોઈ લો. કેડે અંધારું થઈ ગયું કોરે મોરે. મેં 3 જણા થઈને ખાવું. રણસિંહ પણ આવી ગયો એમને મારે એક્ટિંગ કરવા માટે, ઓવર એક્ટિંગ કરવા માટે. રણસિંહ, સતીશ ખાવાનું એટલે પણ ઘેર જઈને ખાઈ લો ને. એના કરતા અંધારું થઈ ગયું હોય તો ચલો થોડું ચટલું ખાઈ લઈએ. મસ્ત ખીચડી, ચટણી થોડી ખાઈ લઈએ. તો ડુંગળી છે પત્તા હો પણ ખાવા હોય તો પત્તા બેસ્ટ ખાવાનું. તો ખાતું તો મિત્રો આપણને થોડું દુઃખ થઈ ગયું. સાઈ સુદર્શન થઈ ગયો છે આઉટ. મજા આવી જગા તને? ગુજરાતનો ફેન નહીં, એને મજા આવે. બોલાના મારે બોલન દે. ગુજરાતના ચાક છીએ ફૂલ પટ્ટે. તો આપણે 2 કલાક થવા આવ્યા છે. 8 વાગી ગયા. 8:15 જેવી થઈ છે. તો આપણે સતીશના લીએ ખાવાનું. ભૂસા થાય 2 જણા. એમ કે સરુણ મને પડી ગયો ને તો પડી ગયો લીધું. બેન શું લાગ્યું? સારું લાગી નાચો સર. આપણે મેચ પણ જોઈએ, મજા આવે. ભેગી મેચ જોઈએ. આ મેચ જોઈએ ને એમાં ટાઈમ જાય, બાકી ટાઈમ ના જાય. તો મિત્રો ચેલેન્જ સ્ટાર્ટ કરી અને હાલ તો જેટલા માણસો આવી ગયા તમે વિચાર કરો.
શુભમ આવ્યો હે, પૂનમ છે, સતીશ, જીગર ને મેન માણસ આપણા આવ્યો છે કિશન. જય માતાજી. તો તો કિશન તમે ચાણી રાશિ દીધી કીધું ના ભાઈ હોજે હમણાં 6 વાગે ઓવર તમે ચાના ઉપર હો 4 ના 3 કલાક થવા જતો 3 કલાક હા નહીં તો એમ ને. તો કિશન આટલા ઊંઘવાનું કે ઊંઘવાનું તારે આટલા આજે હું તો હોય માસો ડાળી પડ્યો રહું. વાંધો નહીં વહેલા ખાલી 6 વાગી ને એટલે જગાડજો જીમમાં. વાંધો નહીં હેડો. તો આપણે મેચ જોવાનું ચાલુ જ છે. જેટલા માણસો બેઠા એ બધા મેચ જોવા માટે સ્પેશિયલ આવ્યા છે. મજા જાય, મોજ પડી ગયા. તો બાકીઓ 9:27 થઈ છે. તો આમ વાયરો તો ફૂલ મસ્ત ઠંડો આવે છે. IPL ચાલુ હતી એના કારણે ટાઈમ મસ્ત જાય છે. બાકી એમાં ટાઈમ બહુ કાઢવો પડી જાય. પૂનમ હવે ઘેર જવાની તૈયારીમાં છે ને પૂનમ? પૂનમ જાણી ગયો હવે પૂનમ જાય છે ઘેર. સતીશ તાર જાવ ઘેર મેલવા આવું હેઠ જવું હોય તો જીગર શૂટિંગ કરી રહ્યો હોય. તો પૂરી થઈ ગઈ તો આપણી પાછળ છે કિશન. હાય ગાઈસ. તો આપણે આરી મોટી વેફર છે. સતીશ કે મારે ખાવી અને ઈચ્છાથી પૂનમ હવે ઘેર જાય છે તો પૂનમને પણ ખવડાવી દઈએ. સતીશ લે પકડ બોલ થોડું. શું બોલું વેફર તો કેટલા પૈસા નથી તારી? ખાલી આટલી તમે ખાઈએ નહીં કે કેટલી વેફર આવી છે? મને યાદ બોલ આટલી તો અમે વેફર ખાઈએ નહીં કે જેટલી વેફર આવી તમે જોઈ ને. સતીશ કાઢો ખાવાનું ચાલુ કરો. નંબર એક નંબર ગાડીને તે ખાજી ખવડાય પરે. આવતો રે ખાજી નહીં ભાઈ ખાઓ. કેટલા કલાક થયા હવે તમારે? હજી તો બહુ કલાક બાકી. તેને તમે આજ નહીં કરના છે. હમ. હા હવે કાંઈ. હું જ છું બાજુમાં જ ઉભ્યો હતો ત્યારે કોઈ જરૂર પડે ને પીઓ તો મને કહી દેવાનું. પાક્કું. આખો હું જાગતો જ છું. એ હા. અરે હવે થોડીક વેફર ખવડાવી દો એટલે મારા પેટમાં આ તો આપણે ખાવાનું ચાલુ કરી નાખ્યું વેફર. જેનો જીગર પણ આવી ગયો. હજી લાઈનની બહાર જ્યાં નહીં લાઈન આટલા કોરે મોરે દોરેલી છે આપણે ખાઈએ. મજા આવે ખાવાની. જોઈએ લાઈન ના બાર કોણ જાય આપણું વાળો જ નહીં. તો આપણા મેચ ચાલુ જ છે. સતીશના આવી છે બરોબર ને ઊંઘ. અસર જીગરે પણ ઊંઘ ન થયો. મને પણ થોડી ઊંઘ આવે પણ હાલ નહીં ઊંઘું. ઈચ્છા થાય તો આપણે સૂઈએ જઈએ. તો આપણે 10:12 થઈ છે. મેચ ચાલુ છે. હા તો સતીશ સૂઈ ગયો તમે જોઈ લો. લાઈન સાથે તો આપણે સતીશ સૂઈ ગયો તમે જોઈ લો. અને આપણે કિશન પણ આટલા બેઠો હોય તમે જોઈ લો. કિશન હોમે જ છે. એ જે સુઈ ગયો કિશન આટલા. કિશન કહું કિશન ઘેર નહીં જવાનું? હા અહીં ગયા વિચારીએ પોચમ પછી. ભૂખ લાગી પાછી મને તો બહુ ભૂખ લાગે. જીગરને પણ બહુ ભૂખ લાગે ને યાર. તો મિત્રો હાલ ને એવી મેચ ચાલુ હોય ધડકન તેજ કરી નાખે ને એવી મેચ ચાલુ હોય. મન માતાના બહુ ખતરનાક મેચ ચાલુ હોય. મેચના કારણે આપણો ટાઈમ તો જાય છે પણ ગુજરાત ફેવરેટ એટલે ધબકારા પણ વધી જાય. 50 નાખ્યા ચોગો માર્યો. મિત્રો બરોબરની મેચ ચાલુ છે ના વિકેટ પણ આવી છે. મને ના ગુજરાતની મેચ એટલે ધડકન તેજ થઈ ગયા. જીગામ પૂછેલો એવું થાય ને ધબ થતું હતું બરોબરનું. અને વિકેટ આવી ગઈ. હવે ગુજરાત જીતી જાય તો સારું. જય માતાજી જીતી જાય. તો મિત્રો આપણે હારી ગયા છીએ. ગુજરાત ટાઇટન્સ પણ બહુ કોશિશ કરી હારી. છેલ્લે સુધી ટક્યા એ મહત્ત્વનું કહેવાય. બાકી થોડી મજા ઓછી આવી મેચ જોવાની કારણ કે ગુજરાત જીત્યું ને. મેન આપણું એ છે કે ગુજરાત જીતવું જોઈએ. તો મિત્રો હવે આપણે છે ને કલાક કરી દઈએ આરામ. લાઇટ પડે એટલો વર્ષે તકલીફ થાય તો આપણે 1 કલાક કરી નાખીએ આરામ. પછી પાછા જાગીએ કોઈક ખાઈએ. ભૂખ પણ લાગીએ. બાજુમાં જીગર પણ ઊંઝ્યો તો આપણે કલાક ભરે આરામ કરી નાખીએ. તો આપણે 12 વાગી ગયા છીએ.
ઊંઘવાની કોશિશ કરી પણ ઊંઘ નહીં આવતી, જેમ કે દિલ્હીની આદત છે. અડધો કલાક જેવું મોસામાં ઊંઘું તાણી ઊંઘ આવે છે. સતીશ તો ફૂલ ગેરણમાં છે, એટલે બહુ ઊંચી ગયો. તમે જોઈ લો. સતીશ હાલ ફૂલ હોઈ ગયો. હાલ ફૂલ એટલે ફૂલ ઊંઘમાં છે. તો હવે ને કોરે મોરે કોઈ જાગતું નહીં. બીક પણ થોડી લાગે છે, પણ હિંમત રાખવાની. તો ભૂખ પણ બહુ લાગી છે, એ માટે આપણે ભાખરવડી ખાઈએ. જીગરને લઈ કે આઈપીએલ મૂડી મળી ગયું તો થોડું ખાઈ તો લઈએ. ભૂખ લાગી બરોબર નહીં. બેસ્ટ ભાખરવાડી હો, મજા આવે ખાવાની. હવે થોડો પેટના આરામ મળ્યો. બહુ ભૂખ લાગી હતી. જીગરના પણ બહુ લાગી છે. હરખી લાગી છે, કારણ કે આપણે બે હંગા સાથે આટલે આવ્યા હતા ને. તો તમે જોઈ લો, કોઈ કોરે મોરે એટલા અંધારું કોઈ દેખાતું નહીં. જીગર હાલ ખાઈ રહ્યો. જોઈ લો, બીક લાગે એવું જ છે કોરે મોરે. આમ બીકે લાગે છે તો એ ચેલેન્જ તો કરવાની એટલે કરવાની. સતીશ તો હોઈ ગયો તો ચેલેન્જ તો કરવાની. સૂલો મેલ્યો, હાલ કોમ નહીં આવ્યો, પણ મોડા કોમ હશે 2-3 વાગે. નહીં જીગા? રોડ પર કોઈ સાતર નહીં જતું. હાવ એટલે હાવ અવાજ બેસી ગયો. હાવ બધું બંધ થઈ ગયું. કોક જીવાલ ફટાફટ જો, પણ જવા દે ને આપણે એવું ગમે. તો હવે આપણે ડાયરેક્ટ છે ને તમને 2 વાગે મળીએ. રેડી? આરામ કરવો છે, પણ મચ્છરા કોઈ જોવા દેતા નહીં. મચ્છરા એવા કરડી, હાથ ઉપરને બધા કરડી. તો સતીશને આપણે મેળ લીધો ઘરે, જેમ કે એ મચ્છરા કરડતા હતા ને ચારનો જાગ કરતો હતો ને મચ્છરા બહુ કરડતા હતા. તો આપણે એને મેળ દીધો ઘરે. ઊંઘવાની કોશિશ ફૂલ કરીએ પણ ઊંઘ આવતી નહીં. હવે કરવું શું મારે? તો આપણે 2 વાગે ઉઠ્યા છીએ. 1.5 કલાક જેવો આરામ કર્યો. જીગર હોઈ રહ્યો, તમે જોઈ લો. જીગર ચો હોઈ રહ્યો. એટલા ડોહા કઢાય આખા શરીર ઉપર, બહુ ડોહા કઢાય, જેમ કે મચ્છર બહુ કઢાય. તો આપણે ખાવાનું પડ્યું છે. મેગી પડી 2 પડીકા પડ્યા અને 20 બિસ્કિટ. તો બધું ખાવાનું જ છે, પણ હાલ નહીં ખાવું, મોડા ખાઈએ. 3 વાગે એટલે આપણે મેગી બનાવીએ. ચેલેન્જ પડી બહુ કાઢી, જેમ કે સમય વગેરે નીકળતો જ નહીં અને મચ્છરા બહુ કરડી. બહુ ચેલેન્જ કાઢી પડી. જો મેં જોઈ લો હાથના બાદ મચ્છરા બહુ કરડ્યા. જીગરને પણ બહુ કરડ્યા મચ્છરા. તો તમે જોઈ લો કોરી મોરેનો નજારો. શું લાગે? બીક લાગે માતાના બરોબર નહીં. હાલ ઉઠ્યા છીએ થોડા. નજારો બહુ ભયાનક છે કોરે મોરેનો. સરવણ હેડ કે મેગી બનાવીએ લે. હેડ તો આપણે હેડો મેગી બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ. મેગી પણ આવી ગઈ છે, જોઈ લો 2. તો આપણે છે ને કમ્પ્લીટ લાઈનમાં બેઠા છીએ. બહાર નીકળ્યા તો આવું જોજો પાણી ઓછું પડશે સર. રેડી. આપણે સતીશને પણ બોલાવી દઈએ. સતીશ કે મને બોલાવજો મોડા તમે. તો આપણે સતીશને પણ બોલાવી દઈએ ઘણી વાર. તો આપણો ટાઈમ થયો છે 3:03. જોયું ને તમે? મેસી આવ્યા. હા હળકતું નહીં, પણ આપણે હે ને હળકાવાનું ટ્રાય કર્યું. શબ્દ વાળો ભરાઈ જાય.
તો હવે આપણે નાખી દઈએ મેગી અંદર. પાણી ગરમ થઈ ગયું છે, ભાગવાની છે પણ મેગી નાખી દઈએ અંદર. એટલે કાપો એટલે યાર બહુ વધારે અડધી ગયા. હવે પાછી ચૂલા પર મેળી દઈએ મેગીને. તો આપણે આવી છે 4 મસાલાની પડી ગઈ ને મેગી તો ને ફૂલ પટ્ટે ગરમ થવા મળી. હા નહીં જીગા, હું કઈ જગ્યાએ બેઠો તમે જુઓ, ખાલી લાઈન સર જ બેઠો કમ્પ્લીટ. થોડો પગ જાય બહાર તો ગેમ ઓવર નહીં જીગા. જોઈ લો, મારી મમ્મી કહેતી હતી કે પેલું હેન્ડલ ના બળી જાય. હવે ના બળે સારું. હવે તો હવે આપણે નાખી દઈએ મેગીનો મસાલો અંદર. બે હાલ નાખીએ ને બે પછી નાખીએ. કોઈ ચમચી બમચી નહીં તો આપણે લીધું છે લાકડું. તો આપણે પેલી સાઈડ બનાવ મેગી અને આપણે આટલે ઊંઝ્યા હતા આ જગ્યા પર. આ સાઈડ જીગર ઊંઝ્યો હતો, આ સાઈડ હું ઊંઝ્યો હતો. સર્કલ કોરે મોરે જ છે આખું, પણ સર્કલને આપણે અડ્યા નહીં હજી પણ. જોઈ લો, આપણે આ જગ્યા પર આખા ઊંઝ્યા હતા. મજા આવી જઈ ઊંઘવાની. સતીશ પણ હતો. સતીશને મેં મેલો નેચે જેમ કે મચ્છરા બહુ કરતા હતા. અમે મોટા છીએ એટલે અમે તો મચ્છરા કાઢીને તો ખમી જઈએ નહીં જીગા. હા હા મેગી ભાઈ બની જોણી ભાઈ. દાજી છે કા થોડી અંદર દાજી છે એટલે મસ્ત બન્યું યાર. દાજી ખરા પણ મસ્ત બની યાર. મેક મસ્ત આવે. મેગી બની ગઈ છે અને સતીશને જીગર સ્પેશિયલ લઈને આવ્યો છે. સતીશ તમે તો સુઈ ગયા હતા યાર. મેં બે યાર તમે સુઈ ગયા હતા યાર. આગળ કેકમાં રાખી રહ્યા તમારા અંગત જાગવાનું તો આવે છે ને અંગા તમારે. શિખર ચાણી જતની આથી જતો રહ્યો, કોઈ ખબર ના પડી. તને ખબર હતી? તને ખબર હતી નીચે તુજે? હાલો ખાવાનું સ્ટાર્ટ કરી નાખી મેગી તાણી. સરવણ કે પછી હું કહું. દાજા તો મને ખાવાની મજા આવે. મજબૂત બન્યું. ફેલાય લે ઠંડી થાય થોડી. તો ગરમ લાગે મેં મારા તો ફોન કરણ જેવો હા જેટલો આમથી ઓમ કરું આમથી ઓમ કરું ઉઠ જ ના. હા ત્રણ બંકાઓ એટલા ખતરનાક છીએ તો મેગી અમે થઈ ગયા રાતના. એને સતીશ ત્રણ બંકા રાતના 3:30 વાગે મેગી નહીં મિલી. તમને ભૂખ લાગે તો ખાવું પડે. બહુ ગાધું વાગતો નથી ગયા. પહેલા પટી જવાય મેગી. હા પહેલા ભૂખ લાગી હતી પણ હવે એટલી બધી ભૂખ નહીં રહી. સતીશ થોડી કોમેડી તો કરો યાર. સતીશ તો ઊંઘમાંથી શું કરે છે સતીશ? શિખર ચાણી જતો જો ને એને જ ખબર નહીં. તો મિત્રો આપણે જે જગ્યાએ દરરોજ રમીએ ઘર પાછળ, એ ઘર પાછળ જેટલું બધું અંધારું
અને મકા સરવણની મહેનત પણ જુઓ, બહુ મહેનત કરી આ વખતે આ વિડીયો. આપણને જાગીએ એનો કશું વાંધો નહીં, પણ જ્યાં જ મચ્છરા કરડ્યા ને, મચ્છરાએ આપણને બહુ હેરાન કર્યા. અતિશય મચ્છરાએ હેરાન કર્યા. એ આમ શરીરે ખણે જાવ નકરી ચાલ ઊંઘીએ ને તાણે નહીં સતીશ. મચ્છરા બહુ હેરાન કર્યા આપણને. તો આપણે તો ઊંઘમાં હતા, આપણે તો કોઈ મચ્છરની ખબર પડી નહીં. હું તો જાગી રહ્યો હતો બધી ફેરમાં. મને તો રગીરે ઊંઘે જાય નહીં. હવે હુઈ જા. હવે હું ઊંઘીએ તો આપણો ફોનમાં ચાર્જિંગ ઓછું હોય તો જીગાને ફોન આલી દઈએ, ચાર્જિંગમાં મેળતા હોય ફોન. જેમ કે રાતની વાતનો ફોન ચાર્જિંગ કરીને હતો તો હવે ચાર્જિંગ કરી નાખીને ફોનની અંદર. તો આપણે 5 વાગવા જાય તો આપણે હવે ચેલેન્જનો અડધો કલાક વાર છે. તો ચેલેન્જ કરવાની મજા આવી. હવે તો ઊંઘ પણ ફૂલ ચડી છે નહીં સતીશ? અડધો કલાક વાર છે તો એ સતીશને હુઈ ગયા પાછા દોત ખરા. હવે ના જાગે અને જીગો પેલી સાઈડ હોમે હોઈ ગયો. એ જીગા, હા જીગો પણ હોઈ જ જાય. જીગા ચા નહીં પીવો? હા સોરી હો, અડધો કલાક નહીં કલાકની વાર. અડધો કલાક ચો થઈ ગયા યાર, કલાકની વાર. આગળ આપણે ચેલેન્જ બનાવી હતી એ વખતે તો બધા માણસો ખાસા હતા તો મસ્ત કોમેડી થતી. અત્યારે તો 3 જણા છીએ, કોમેડી શું કરીએ? અને નેટ ટાઈમ કાઢ્યો. મચ્છરા કોઈ હુજવા નહીં દેતા. શીખ્યો શું હારા તો કુંભકર્ણ એક કુંભકર્ણ ઊંઝાયા, બે કુંભકર્ણ જાગતા જ નહીં પૂછાય. એ થોડી ઘડા જાગો લે. ચલો વાજે મને એકલો મેલ દેવાનો યાર, જાગતા જ નહીં પૂછાય. 6 વાગે હા 10 વાગ્યા ના વાગે 6 વાગ્યા 7 વાગે હેડો બહાર નીકળું હેડો. એટલે હજી ઘણ તો વાર છે બહુ. હવે ચા નહીં પીવાનું? હું કઈ ના આવું. હા કઈ નહીં. જીગાથી પણ ભાઈ પાણી પડકી લેતા રે. તો મિત્રો મસ્ત ગરમ ગરમ ચા આવી ગયો છે ને જીગો બેઠો બહાર. કેમ કે જીગાને તો કશું હતો નહીં આવવાનો, આપણે અંદર જ બેઠા છીએ. સતીશ આટલે બેઠો. ટાઈમ બતાવી દઈએ. ચલો ટાઈમ થયો 5:40. 5:40. ચાર્જિંગ તમે જુઓ કેટલું બધું પડ્યું. 1% વાળ્યું. જીગર બિસ્કિટ તો લેટ 20 મારો આવ્યો. આપણે આ પણ ખાઈ લઈએ. તો 3 જ બિસ્કિટ હશે લગભગ કરે. 4 કરોડ વાંચો શિવજી કાઢી દીધી. તોડજે ને હે વાંચો શિવજો 4 અંદાજો મારીને જ ખાઈ લેવા જીગા. 4 ને લા મારતો એક જ ખાવો. મારી પછી એક વધન તો આપણે ખાઈ હું વાળું દીધું હોય સતીશ વાળી ધોણે મસ્ત આ બોલે હાલત કરે ચા. આપણે શું કહેવાય હવે પટી ગયું ના પડે ચા. 20 ચા મને ખાય. હવે ક્યાં બધું જ આવ્યો હોય તો મસ્ત ચા પીધો અને મૂડ ફ્રેશ થઈ ગયો આખો. સતીશ ચા પીવો, હજી ઘણી જીગો પણ પીવા મેં પીધો. મજા આવી પીવાની. જીગા બિસ્કિટ જેવો લાગે. ચાય ને તો મજા આવે. સતીશ તો ખાઈ જ નહીં કહેતા આખો. હવે આપણી ચેલેન્જનો અડધો કલાક વાર ખુશી થાય ખુશી. જેમ કે અડધો કલાક વાર પછી આપણે જવાનું છે બહાર જ ડાયરેક્ટ. આખી રાત કાઢીને આટલા બહુ કાઠી પડી ગઈ. મેન છે મચ્છર. તો મિત્રો શ્રવણ ફિલ્મ કા તાચી રહ્યો વાદળો હમું અને આપણે બેઠા કારણ કે કંટાળો આવે બહુ વધતી છે અને એકણ મચ્છરા લોહી પી જાય છે અને આ મકા થોડું ઠંડુ રહે ને અને ગરમી થોડી લાગે એટલે આ મકા આવ્યો ને મકા બહુ ઠંડી આવે નહીં શ્રવણ નહીં સતીશ? અડધો કલાક બાકી ને હવે. હા અડધો કલાક જ.
તો હવે આપણો ચેલેન્જનો અડધો કલાક બાકી છે. અડધા કલાકમાં પછી શ્રવણ એકલો આઝાદ. અમે તો સત્યમ બે તો પહેલથી આઝાદ જ છે, પણ શ્રવણની મદદ કરાવવા આવ્યા હા. લાગે છે કે દાડો ઉગવા થયો થોડો થોડો. સતીશ આગો જા. આવું ચાલે ચક્કર આવી. જો દાડો ઉગવા થયો. તો ફાઇનલી આપણે હવે 15 મિનિટની વાર છે. તો સતીશ તમે તો અમે હુઈ ગયા તા, હો અમે બહાર નીકળી જો ઘેર. इतना तो चैलेंज बैठवा दो. તો આપણો ફાઇનલી સક્સેસફુલ ચેલેન્જ થઈ જા. 15 મિનિટની વાર દિવસ પણ આવી ગયો, દાડો ઉજી ગયો. ગુજરાતી ભાષામાં દાડો ઉજી ગયો. ચા પણ પીધો, બિસ્કિટ પણ ખાધા, મેગી પણ ખાધી, બધું ખાધું. પણ એક વસ્તુ ભૂલી જાય છે. શું ભૂલી જાય મને જ ખબર નહીં. પાહુ કે તો ફાઇનલી આપણો 6:29 થઈ જશે અને આપણો ચેલેન્જ થઈ ગયો સક્સેસફુલ કમ્પ્લીટ. તો હવે આપણે બહાર નીકળી કેવું, અને આપણને મચ્છરે બહુ હેરાન કર્યા નહીં સતીશ? સતીશ કોઈ બોલવું તારે? नहीं बोलूं. ભાઈ આજ તો મજા આવી ગઈ. જીગરે પણ બહુ સાથ આલ્યો. તો હેડો બહાર. હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.